શિયાળાની બરાબરનો શિયાળો જામ્યો છે। લગભગ બધા જ શહેરોનું તાપમાન 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે અને ઠૂઠવાઈ દે એવી ઠંડી દિવસે પણ પડી રહી છે। પણ આ બધાની વચ્ચે ખેડૂતો માટે મોટા સમાચાર એ છે કે અંબાલાલે આગાહી કરી છે કે જે રવિ પાકથી વટક વાળવાનું તમે વિચાર્યું હતું કે પાછલી સિઝનમાં જે નુકસાન થયું એનું સાટું વાળી લઈશું, એ કદાચ આ વખતે સપનું પૂરું ન થાય, કારણ કે 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી વચ્ચે માવઠું થઈ શકે છે। તારીખ 16 થી 22 માં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળવાયુથી વધારે પ્રભાવિત થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 26મી ડિસેમ્બર સુધી કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપની હમણાં શક્યતા નથી અને લગભગ એ જ અરસામાં બંગાળ ઉપસાગરમાં એક બીજું લો પ્રેશર બનશે અને જેના કારણે ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ સાથે ક્યાંક છાંટા પડવાની પણ શક્યતા રહેશે। મધ્ય ગુજરાતનું હવામાન પણ પલટાશે, એટલે આ હવામાન જે છે એ પલટાશે। પણ ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં ભારે પવનના તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો તેમજ કરા પડવા અને કમોસમી વરસાદ થવો આવી બાબતો બનવાની શક્યતા છે। અને જ્યારે આવી કડકડતી ઠંડી પડી રહી હોય ને એમાં પણ ધ્રુજતા આપણે કહેતા હોય કાશ્મીર જેવો અનુભવ થઈ રહ્યો છે, માઉન્ટ આબુમાં હોઈએ એવું લાગી રહ્યું છે, તો વિચાર કરો કાશ્મીર અને માઉન્ટ આબુમાં અત્યારે કેવી હાલત હશે? અંકિત પાસેથી જાણીએ। નુપુર, ખૂબ જ આહલાદક દ્રશ્યો અત્યારે જમ્મુ કાશ્મીર અને ખાસ માઉન્ટ આબુમાં સર્જાયેલા જોવા મળી રહ્યા છે, કારણ કે માઉન્ટ આબુમાં પણ સ્થિતિ એવી છે કે બરફના જે થર છે તે ગાડી પર જામેલા જોવા મળી રહ્યા છે કે 5 અને 5થી નીચેનું તાપમાન જે છે તે માઉન્ટ આબુમાં અત્યારે સરેરાશ જોવા મળી રહ્યું છે અને તેનાથી પણ નીચે તાપમાન રાત્રિના સમયે જતું રહે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે। આ ઉપરાંત જમ્મુ કાશ્મીરની જો વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ જે નદીઓ હોય છે તે નદીઓ થીજી ગઈ છે। આમ તો એ વાતાવરણ ત્યાં સામાન્ય છે, દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે, પરંતુ ખાસ ત્યાં જતા જે સહેલાણીઓ અને પ્રવાસીઓ જે છે તે ખાસ અત્યારે આ આનંદ ઉઠાવતા અત્યારે જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો સામે આવે છે કે જ્યાં લોકો બરફની મજા માણી રહ્યા છે અને જમ્મુ કાશ્મીર એમ પણ ધરતીનું સ્વર્ગ માનવામાં આવે છે અને એટલા માટે જ અત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં પહોંચ્યા છે અને બરફની મજા માણી રહ્યા છે।